કેમ છો કૃપાલભાઈ? મજામાં ભાઈ? એકદમ મજામાં. શું છે શાંતિ? હવે આજે કીધું શનિવાર છે ને બહારનું ખાવાની ઈચ્છા થઈ છે. ઓકે. બહારનું ખાવું છે ને પછી શરીરમાં નુકસાન ન કરે ને એવું ખાવું છે. બસ એવું જ છે ને? એવું જ અહીંયા મળશે. સેમ બેસ્ટ લોકેશન ઉપર તમે આવ્યા છો. એવું છે ને? મને બતાવો ને તમારું મેનુ લાવો ને ક્યાં છે. આ ડોનેસ આપણું મેનુ છે. વાહ, તમે બાકી એન્જિનિયર છો તમે બધા, એટલે મેનુ એમ કર્યું છે. બાકી તમે મેનુ જોઈ નાખી. શું છે સ્ટાર્ટિંગ? અમારી પનીર સબ્જી જુઓ. એમ? પનીર સબ્જીમાં એક પણ સબ્જીમાં અમે કોઈ આજીનો મોટો નથી યુઝ શું વાત કરો છો? ફૂડ કલર યુઝ નથી કરતા. શું વાત કરો છો? પ્યોર નેચરલ એમ? અને આ જે તમે પનીર ને આ જે ચીઝ ને એ બધું છે બ્રાન્ડેડ વાપરો છો? ટોટલ બધી બ્રાન્ડેડ વાપરો. એમ ને? એ કોઈ વસ્તુ અમે નબળી નથી ચલાવતા. તો અમારે પાછું કિચનમાં જઈને જોવું હોય તો અમે જોઈ શકીએ? હા, જોઈ શકશો. ઓપન કિચન આપણે રાખેલું છે. એની ટાઈમ ગમે ત્યારે તમે ત્યાં ચેક કરો. એટલે ખાલી અમે તમારે રિલેટિવ થાય એટલે અમે જ, કે ખાલી કોઈ પણ કસ્ટમર? કોઈ પણ એવું નથી. કોઈ પણ કસ્ટમરને અંદર જવાની છૂટ છે, ચક્કર મારવાની છૂટ છે. બરાબર બરાબર. ઓહો, તમે સિઝલર રાખતા લાગો. હું સિઝલર 450 નો અને 470 ને 500 રૂપિયા વેજ સિઝલર. મને છે ને ભાઈ, હા બોલો બોલો, સાસ લીક સિઝલર કરી દો. અને સૂપમાં એવું છે વેજ ક્લિયર સૂપ. હા, વેજ ક્લિયર. તમને બનાવતા આવડે છે? તમારું શેફ સારું આવડે છે? અરે બહુ સરસ બનાવે. તમે એકવાર સાહેબ ટેસ્ટ કરો અમારું એમ? વેજ ક્લિયર સૂપ. એમાં શું છે અમારા ઇમ્પિરિયલ નું સૂપ ભૂલી જશો સાહેબ. શું વાત કરો છો? ઇમ્પિરિયલ નું ભૂલી જશો. એમ? બસ હા, તમે ટેસ્ટ કરો. બરાબર. એમાં શું છે વેજ ક્લિયર નું? મેં વાત તો સાંભળી હતી કે આ ડોનેસમાં સારું કરે છે. ઘણાય તમારે ત્યાં નકરા વેજ ક્લિયર સૂપ ને પાપડ ખાવા આવે છે. સ્પેશિયલ વેજ ક્લિયર સૂપ અને અમારો પાપડ ખાવા આવે છે. એવું? ટેસ્ટ કરો. વાત કરો છો? વેજ ક્લિયર સૂપ 140 રૂપિયા ભાવ હોય. તમે બરોબર જ રાખ્યો છે. રીઝનેબલ સાહેબ ભાવ. બરોબર. બાકી અમે નૂડલ્સ ને એ તો ઘણી વાર ખાઈએ છીએ. કાંઈ નહીં, મને આ સાસ લીક સિઝલર કરાવો. અને છે ને ભાઈ, તમે ઓહો ભાઈ, આ તમે હું બધું નાખ્યું છે આમાં? પનીર પંજાબીમાં આટલું બધું શાક રાખો હો? તમે ખાલી વેરાયટી સાહેબ જો આ બધી. ઓહો, આ નકરું પનીર કા તડકા વાળું આ છે. પછી વેજનું ધમાલ. આ તો વેજ શાક આવી ગયું. બરોબર છે. આ કાજુના કમળ આટલા બધા? કોફતા કે સંગ? ઓહો, તમે રોટી નાન ને પરોઠે રાખો, કુલચે રાખો? ટોટલ આઈટમ છે. બરોબર બરોબર બરોબર. દાલ ચાવલ બિરયાની હોતે. હૈદરાબાદી બિરયાની તમને બનાવો છો? બિરયાની બહુ સરસ આવશે. હાંડી બિરયાની પેલું દહીં નાખીને આપી સાથે આવશે. એમ? વાહ વાહ વાહ. પછી ફ્રેન્ચ ફ્રાય ને રોસ્ટેડ પાપડ ને સલાડ. ઓહો ભાઈ ભાઈ, તમે ડ્રિંક્સ ને લોટ્સ ઓફ આઈટમ હે. અને આ પેપર ઢોસા, આ પેપર ઢોસામાં સાહેબ આપણે ડોનસનું એવું સાંભળ્યું હતું કે તમે ચોખામાં ઢોસા આપો છો. અમે સાહેબ છે ને પ્યોર ચોખાના ઢોસા આપીએ છીએ. પેટ માટે નુકસાન નથી. એમ? બહુ સારું છે. મેંદો જે આવે છે ને, મેંદો બરાબર તમારા પેટ માટે બહુ નુકસાન. એમાં શું છે, આમાં ઘણી વાર છે ને છોકરાઓ ઘરેથી કહે કે આપણે છે ને ઢોસા ખાવા જઈએ, પણ ઢોસામાં છે ને ઘણી વાર માટે તો બેસ્ટ આ ચોખાના ઢોસા છે. તમે એમને ખવડાવો. બરોબર. ખાલી અમારા ઢોસાનો તમે ટેસ્ટ કરો અને ખાલી સાંભારનો ટેસ્ટ કરો. અને એમાં શું છે, અમે છે ને મદ્રાસની બાજુ ગયા ને, એટલે એ લોકો છે ને ત્યાં આવા હોય, એટલે તો આને મદ્રાસી ઢોસા પણ આપણે કહી શકીએ. બરોબર ને? બરાબર બરાબર. તો મદ્રાસી ઢોસા તો પણ સંભાર તમારી જોડે મદ્રાસી જશે ને? મદ્રાસી સંભાર અમારો તમે એકવાર ટેસ્ટ કરો ને, હા, એવો ક્યાંય સંભાર તમને. વાત કરો છો તો મને ઢોસામાં છે ને ભાઈ આ ચીઝ મૈસૂર મસાલા ઢોસા કરી આપો. અને જોઈએ અમે ટેસ્ટ કરીએ ચોખાનો કેવો આવે. ટેસ્ટ કરો એમ ને? ચોખાના ઢોસા ટ્રાય કરીએ અમે. હું ઘરે બધા બનાવે, પણ આ રવાના ને એવા બધા બનાવે નહીં. પછી એને આ બધા લાંબા ગાળે થાય. ઇન્ટિરિયર તમારું દેખાડતો. બરોબર? ઓકે.